નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આજરોજ ભારત બંધના એલાનને લઈને ઠેર ઠેર દુકાનો બંધ રાખી ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકામાં દુધિયા શહેરમાં અને આજુબાજુના નાના મોટા તમામ શહેરમાં સુપ્રીમ કોર્ટના SC/STના આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજ્ય સરકારને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો વિરોધ કરી આજરોજ 21 ઓગસ્ટના ભારત બંધના સમર્થનમાં લીમખેડા દુધિયા શહેરમાં નાની મોટી તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી અને આજુબાજુના આદિવાસીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જસુભાઈ ગણાવા, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। जय भारत, जय संविधान, जय जोहार, जय आदिवासी, जय हो बिल प्रदेशी। आज रोज थोड़ा दिवस पहला जे सुप्रीम कोर्ट नो जे काळो कायदो आव्यो छे एससी અને એસટી સમાજના તમામ લોકોને અંદર અંદર લડી મરવાનો જે કાળો કાયદો જે આવ્યો છે જે એ કાયદા દરમિયાન તમામ સમાજની અંદર અંદર જે વિગ્રહ વાદ વિવાદ ઉભા થાય એવો કાયદો ડાયરેક્ટ આ લોકોએ બહાર પાડ્યો છે। કોઈ પણ કાયદો એક્ટ બને તો સંસદમાં એનું પેલા બિલ મૂકવામાં આવે છે। એ બિલ પસાર થયા પછી જ્યારે સંસદની બહુમતીથી કાયદાને માન આપવામાં આવે અને બિલ પાસ કરવામાં આવે છે ત્યારે કાયદો બનતો હોય। પણ આ જે સત્તાના નશામાં જે મૂંગી અને દેવી અને જાડી ચામડીની જે સરકાર બેઠી છે એ લગભગ વર્ષોથી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી આખા સમાજને SC/ST સમાજના વિરોધી નિર્ણયો અને કાયદાઓ બનાવી રહી છે જેનો અમને સખત અને ઘોર વિરોધ છે। આ બાબતને ધ્યાને લેતા થોડા સમય પહેલા અમારા દેશવ્યાપી તમામ SC/ST સમાજના આગેવાનો, વડીલો, અધિકારી, કર્મચારીઓ દ્વારા મળી અને નિર્ણય લેવામાં આવેલ કે 21/8ના રોજ સંપૂર્ણ ભારતમાં આખા ભારત દેશ બંધનું એલાન કરવામાં આવેલ છે। તે દરમિયાન અમુક પંથકમાં અમુક જગ્યાએ થોડા ઘણા નાના વેપારીઓ હતા એમની જે દુકાનો અને વેપાર ધંધા જે ચાલુ હતા તેઓને અમે આગ્રહ કરવા માટે SC અને ST સમાજના તમામ અગ્રણીઓ, યુવાનો અને વડીલો એકત્રિત થઈ અને એ લોકોને રજૂઆત કરી તો અમારી રજૂઆતને માન આપીને સંપૂર્ણ પંથકમાં લોકોએ સ્વેચ્છાએ આજે બંધ પાડ્યું છે। તે બદલ અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે જો આ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ એનું પરત પાછું નહીં ખેંચે તો આવનાર સમયમાં દેશવ્યાપી મોટા મહાન આંદોલનો થશે અને સરકારની પરિસ્થિતિ કફોડી ઊભી ન સર્જાય એના માટે આ કાળો કાયદો છે એ સરકાર અને સુપ્રીમ કોર્ટ એને પરત કરે અને SC/ST સમાજના જે બંધારણીય હક અને અધિકારો છે એમને ફિલ્ડ લેવલે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરે। આટલી જ વાત સાથે જય જોહાર, જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન।